હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પછી લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી શું છે? લિમ્ફ લેન્થ ડિસ્ક્રિપન્સી એટલે કે પેશન્ટના બંને પગની લંબાઈમાં નાનો મોટો ફરક હોવો, પણ એ જે બંને પગની લંબાઈમાં નાનો મોટો ફરક હોય એ નાનપણથી હોવાના કારણે આપણને ખ્યાલ નથી આવતો અને બોડીનું કમ્પેન્સેટ થયેલું હોય છે. હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે ત્યારે જો બંને પગની લંબાઈમાં 1 સેન્ટીમીટર કરતાં ઓછો ફરક હોય તો 3 થી 6 મહિનામાં બોડી એને કમ્પેન્સેટ કરી અને ભૂલી જાય છે. મોટાભાગના પેશન્ટ જેમાં બંને પગના ઓપરેશન પછી લંબાઈમાં 1 સેન્ટીમીટર કરતાં બી ઓછો ફરક હોય એ લોકોના ઓપરેશનના 2 કે 3 મહિના પછી ખ્યાલ બી નથી આવતું, યાદ બી નથી આવતું કે પગ એનો લાંબો ટૂંકો છે. તો જો કોઈ બી કારણથી ઓપરેશન પછી પેશન્ટનો પગ 1.5 કે 2 સેન્ટીમીટર કરતાં લાંબો ટૂંકો થઈ જાય તો એ સમયે પેશન્ટને થોડી ઘણી તકલીફ પડતી હોય છે. તો આવા કિસ્સામાં પેશન્ટે જે ડૉક્ટર પાસે ઓપરેશન કરાવેલું હોય એની પાસે જઈને આગળ આનો ઉપાય શું કરવો એની સલાહ લેવી જોઈએ. થેન્ક યુ.